જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું અમારી ચેનલ વ્રત કથાઓમાં સ્વાગત છે। જો તમને અમારી કથા ગમે તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને વિડીયોની માહિતી આપના સુધી તુરંત પહોંચી જાય। શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીનો દિવસ ગણાય છે। આ દિવસે માતાની આરાધના ઉત્તમ ગણાય છે। આ દિવસે લક્ષ્મી દેવીની પૂજા અને ઉપવાસ કરાય છે। માન્યતા છે કે માતા લક્ષ્મીના વ્રત અને પૂજા નિષ્ઠા સાથે કરાય તો ધનની ખામી રહેતી નથી, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે। આ દિવસે વિશેષ મંત્રના ઉચ્ચારણ કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે। તેમની ભક્તિ કરવાથી ઉંમરમાં વૃદ્ધિની સાથે સમાજમાં માન મળે છે, સ્વાસ્થ્ય સારું રહે છે। શુક્રવારે કરો માતા વૈભવ લક્ષ્મીની પૂજા। આ મંત્રના 108 જાપથી માતા થશે પ્રસન્ન, ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનથી થશે। વર્ષા લક્ષ્મીજીના આ મંત્રનો જાપ કરો। ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ થાય છે। મા લક્ષ્મીના આ મંત્રના જાપથી તેઓ પ્રસન્ન થાય છે। આ સાથે જ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મી શ્રી શ્રી ઓમ નમઃ મંત્રનો 108 વાર જાપ કરો। ઘરમાં શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રાખો। ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરો। તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે। ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડાં પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો। આ સાથે જ લાલ રંગના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો। શુક્રવારની સાંજે કરો આ કામ। સાંજના સમયે ઘીની 5 જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો। તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે। જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર સળગાવીને કરો અને તેમાં કંકુ નાખો। હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને સ્પર્શમાં રાખી લો। તેનાથી ધન ટકશે, અન્નનો બગાડ ન કરશો। ધાર્મિક માન્યતાઓ અનુસાર અન્ન પણ લક્ષ્મી માતાનું એક સ્વરૂપ છે। આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે અન્નનો બગાડ જરા પણ ન થાય। કેટલાક લોકો ગુસ્સા અને આક્રોશમાં આવીને ભોજન ફેંકી દેતા હોય છે, આમ ક્યારેય પણ ન કરવું જોઈએ। આમ કરનાર લોકોથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે। હંમેશા ધ્યાન રાખો કે ક્યારેય પણ અન્નનું અપમાન ન કરવું જોઈએ। તો મિત્રો, તમને આ સ્ટોરી સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।